હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારા માટે લઈને આવી છું ઉંબાડિયાની રેસીપી. એ પણ ઘરે બનાવો, ચૂલા વગર ગેસ ઉપર બનાવીશું આપણે. તો સૌપ્રથમ આપણે તેમાં સમારી લીધા છે શાકભાજીને, તે જોઈતા પ્રમાણમાં લઈ લેવાના છે. જોઈ શકો છો તમે, સુરતી વાલોર લીધી છે અને મકાઈ, સક્કરિયા, બટાટા, એવી રીતના તમારી મનપસંદ જે હોય તે પણ તમે સબ્જી લઈ શકો છો. અને મેં સબ્જીમાં એક લસણ પણ એડ કર્યા છે, તે શેકાઈ જશે, બહુ સરસ લાગશે, તો તમે પણ એડ કરજો. તો તેના માટે આપણે મસાલો બનાવશું. મસાલામાં આપણે લઈ લીધા છે લસણ, લીલું લીધું છે અને સૂકું લસણ ને લીલું લસણ બંને લીધું છે. અને હળદર છે તે એક ગાંઠિયો લીધો છે, તેને પણ સારી રીતે ધોઈ અને સમારીને લીધા છે. તેને હવે આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. તેની સરસ આપણે પેસ્ટ બનાવવાની છે. જો ફ્રેન્ડ્સ, આ મસાલો બહુ સરસ લાગશે, તમે આવી જ રીતે બનાવજો, તમને બજાર જેવો જ ટેસ્ટ આવશે. અને તેમાં આપણે કોથમીર પણ સારી રીતે ધોઈને સમારીને આપણે તેને પણ એડ કરી દઈએ. અને આની એકદમ પેસ્ટ બનાવવાની છે. તેમાં થોડું આપણે નમક એડ કરી દઈશું, સ્વાદ અનુસાર તમે લેજો. અને તેને આપણે બરોબર પેસ્ટ બનાવી દઈશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે મસાલો રેડી કરી દીધો છે. હવે એક વાસણ મોટું લેવાનું છે, તેમાં આપણે સમારેલા શાકભાજી ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે મસાલો એડ કરી દઈએ અને તેને સારી રીતે આપણે હાથેથી જ મિક્સ કરવાનું છે. બધા શાકભાજીમાં તે મસાલો ચડી રહે તે રીતે આપણે તેને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ ઉંબાડિયું બહુ સરસ લાગશે, તેને તમે જરૂર ટ્રાય કરજો. તેના માટે આપણે મકાઈના પાન લીધા છે, તેનો ઉપયોગ આપણે આમાં કરશું. હવે માટલામાં આપણે બથુઆ ભાજી આવે છે, તેને આપણે તેમાં નીચેના ભાગમાં તળિયામાં આપણે તેને રાખી દઈશું. ત્યારબાદ તેમાં આપણે મકાઈના પાન છે, તેને પણ સારી રીતે આપણે ધોઈ અને લેવાના છે. તેને પણ ફરતે આપણે મૂકી દઈએ. ત્યારબાદ આપણે તેમાં આપણું શાક બનેલું છે તેને પણ આપણે તેમાં એડ કરી દઈશું. આ ઉંબાડિયું તમે જરૂર ટ્રાય કરજો, તમને બજાર જેવો જ ટેસ્ટ મળશે. અને તેની ઉપર આપણે ફરીથી પાંદડા આપણે જે મકાઈના છે તેને પણ આપણે મૂકી દઈએ. અને તેને હવે આપણે ગેસ ઉપર માટલાને ચડાવી દઈશું. ફરતે આપણે લોટનું એક લેયર કરશું અને તેના ઉપર આપણે તાવડી ઊંધી દબાવીને બંધ કરી દઈશું. જોઈ શકો છો, આપણું ઉંબાડિયું 20 મિનિટમાં તૈયાર છે. તેને એક મોટા વાસણમાં આપણે માટલામાંથી બધું ઉંબાડિયું કાઢી લઈએ અને તેમાં જે પાન હોય તે કાઢી લઈશું. અને જોઈ શકો છો, આપણું ઉંબાડિયું એકદમ બજાર જેવું જ તૈયાર થઈ જાય છે. તમે આ ઉંબાડિયું જરૂર ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી સરસ લાગી હોય તો લાઈક, શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.